ફરજિયાત ધોકા રાખો ગાડીમાં અને પાડી દો તમતાર ગમે ને XYZ આવે તમતાર ઠોકવાળી વાત કરજો જો ભાઈ જેને પોલીસ સ્ટેશનથી પોલીસથી ફાટતા ઈ સગડો કરતા ઈ ધોકા બેફામ વાણી વિલાસ માત્ર શબ્દો ઉચ્ચાર્યા એવું નહીં પણ બે જ્ઞાતિ વચ્ચે વેર ઝેર પેદા થાય એવા શબ્દોનો પ્રયોગ કરાયો એ પણ ધારાસભ્યની હાજરીમાં દ્રશ્યો ધંધુકાના હોવાનો દાવો કરાઈ રહ્યો છે જ્યાં ધારાસભ્ય કાળુભાઈ ડાભીની હાજરીમાં ઉશ્કેરણીજનક ભાષણ કરાયું નીરુ ખસિયાએ ઉન્માદ પેદા કરે એવા શબ્દો પ્રયોજ્યા અને બાદમાં આહવાન પણ કર્યું કે બધા લોકો આ ભાષણ સ્ટેટસમાં મૂકજો ગાડીઓમાં ધોકા રાખવા અને આડા આવે એને ઠોકી દેવા સુધીની સલાહ નીરુ ખસિયાએ આપી સાંભળો નીરુ ખસિયાએ કઈ રીતે બફાટ કર્યો આપણું એક જ રીતે મેં કીધું ભારત આઝાદ થઈ ગયો આપણે આઝાદ નથી આપણે એક મુઠ્ઠી ભર જો આપણી પર રાજ કરતા હોય તો હાથા બનાવ્યા છે હું બનાવ્યા બે અનિલભાઈ વાત કરી ને કે ભાઈ આપણે ભેગા હતા વર વિક્રો ને વર વિક્રો કરાશે ચાચા એવડા બરાબર એ લોકો ફેટ ફીટ કરે પણ બીવે છે અને જો શૂટિંગ ઉતરો છો ચડાવજો ટેટર આઈ એમ નીરુ ખસિયા અને વિશેષમાં ગાડીએ ધોકા રાખો કોણ તમને ના પડે છે ગાડીએ ધોકા રાખવાની હે ફરજિયાત ધોકા રાખો ગાડીમાં અને પાડી દો તમતાર ગમે ને XYZ આવે નીરુભાઈ નડવા નીરુભાઈ પાડ દો પણ આપણા આગળ એટલી બધી કઈ હવા કે ઝાંક છે નહીં કે આપણે ઝાંક છે એ લોકો આ વિસ્તારમાં એવું સમજે છે કે અમારા બાપનું છે એલએનટી આપણા વિસ્તારમાં ઝાડથી શરૂ થાય ને કાળુભાઈ ડીઝલની ચોરી લોખંડની ચોરી ગંબાઈની ચોરી હવે અરે હરેક પ્રકારની ચોરી કરી છે ને એ લોકો બારોબાર ખટારો હાંજે હોય ને તો લઈ જાય છે પાછા લઈ જાય છે ને સાંભળ્યું નથી આ બધી અમે માહિતગાર છીએ ત્યાંમાં પણ વિશેષમાં આપણે લો રેડશું તો આઝાદી મળશે શું મળશે આપણને આ બધા મીઠું મીઠું બોલશે તો આઝાદી કાયદાનું કામ કરશે તો ભાઈ આપણે પોલીસ સ્ટેશનમાં જવાની તૈયારી જ રાખવાની આપણે કોકને મારવી ન જોઈએ હે આપણને ઈ મારવે પણ કાળુભાઈને એ કહું છું કે સ્થાનિક જેટલા પોલીસ વાળા છે ને એની બદલીની તૈયારી કરજો અને અજાણેલા લાવો કોઈ પણ બીજા લાવો સ્થાનિકને કાઢો કારણ કે મને અહીંયા ફોન કર્યો હતો હેમભાઈ દીકરાએ મારે વાત કરી હતી કાળુભાઈને લાઈનમાં લીધા હતા અનિલ કરીને વાત કરી હતી મેં ઓલા મુન્નાભાઈ મોકલ્યા હતા આયા હતા મોકલ્યા હતા મેં કે ભાઈ ના કરે તમે જાઓ શું છે તમારા ભવિષ્ય કાળુભાઈ જેવા ધારાસભ્ય આપણને હવે પછી મળશે આવા નહીં આવે એટલે આનો આપણે છે ને કાળુભાઈ જીવે છે આઝાદ થાવ બધું જાહેરમાં ન બોલી શકે એટલે તમતા ઠોકવાળી વાત કરજો જો ભાઈ જેને પોલીસ સ્ટેશનથી પોલીસથી ફાટતા ઈ સગડો કરતા ઈ ધોકા ખાઈને વ્યાજો સાનમાના ન્યૂઝ 18 ગુજરાતીએ આ મામલે ખાતરી કરવા ધારાસભ્ય કાળુભાઈ ડાભીને ફોન કર્યો તો તેમણે સ્વીકાર કર્યો કે તેઓ અહીં હાજર હતા અને નીરુ ખસિયાએ ઉશ્કેરણીજનક ભાષણ પણ આપ્યું કાળુભાઈના દાવા પ્રમાણે તેમણે અને અન્ય આગેવાનોએ નીરુ ખસિયાને આવું ન બોલવા અટકાવ્યા પણ હતા એ બાબતનું મને પણ દુઃખ છે મારી હાજરીમાં આવું ન બોલાય પણ મને બોલવા પાછળનું એક વિઝન પણ એ હતું કે આખો બનાવ જે એ સારું બોલ્યો છે એ વિડીયો કોઈએ નહીં મૂક્યો જે ઉશ્કેરણીજનક બોલ્યો એ વિડીયો મૂક્યો છે અમારા અનિલભાઈ વેગડ જિલ્લા પંચાયતના સભ્ય બોલ્યા એ પણ ખૂબ સારું બોલ્યા છે નીરુભાઈને પણ કહ્યું હતું કે આવું આપણે ન બોલાય તેમ છતાં એ બોલ્યા હું પણ દિલગીર છું એ વખતે તમે જોવો વિડીયોમાં અનિલભાઈએ કીધું કે ભાઈ આવા ભાષણો કોઈએ કરવાના નથી હું પણ બોલ્યો છું પણ તેમ છતાં એ માણસ હવે બોલી ગયો તો અમે શું કરીએ હું દિલગીર છું હું કહું છું ને જયારે કોઈને દુઃખ પણ લાગે અમે એને ઠપકો પણ આપ્યો છે બેન મેં એને ઠપકો આપેલો છે તેવું નિવેદન આમણે આપ્યું છે તમારી હાજરીમાં આપ્યું છે એ અમારી જવાબદારી છે મારે જે વિડીયો હાલમાં વાયરલ થયો છે એ મારા સમાજની મિટિંગ સોઢી ગામે 16 તારીખે યોજાઈ હતી જેમાં હું આવેશમાં આવી અને ઉત્તેજનામાં આવી જે કાંઈ શબ્દો બોલી ગયો છે વિશે કે અન્ય સમાજ વિશે એ મારે કોઈ રાજદેહ નથી એવી કોઈ ભાવના નથી કે કાળુભાઈ એમએલએનો આમાં કોઈ હાથ નથી મારી વ્યક્તિગત શબ્દ છે એનાથી કોઈની લાગણી દુભાણી હોય તો માફ કરજો અને ઘણા સમયથી અમે બંને સમાજ સાથે છીએ સાથે રહેવાના છીએ ભવિષ્યમાં શાંતિ જળવાઈ રહે તે રીતે રહીશું અને મારાથી ભૂલચૂલ
કાંઈ થયું હોય તો માફ કરજો.